ડ્રીમલેન્ડ જંગલમાં તળાવને કિનારે એક રહસ્યમયી ગુફા હતી. તેને રહસ્યમય એટલા માટે કહેવામાં આવતી હતી કારણ કે તેની અંદર કોઈને પણ જવાની પરવાનગી ન હતી. મિંકુ સારસનું ઘર ગુફાની બરાબર બાજુમાં હતું. તે દિવસ રાત ગુફાની ચોકી કરતો હતો. ત્યાં જ એક ઝાડ પર મોન્ટુ વાંદરો, જે મિંકુ સારસનો પાક્કો મિત્ર હતો, તે પણ રહેતો હતો. એક સવારે કાલુ વરુના દર્દનાક અવાજને કારણે બધાની ઊંઘ ઉડી ગઈ. બહુ દુખાય છે. અરે, આ કાલુ વરુનો અવાજ લાગે છે. આટલી જોરથી કેમ બૂમો પાડે છે? થોડી જ મિનિટોમાં હાથી, હરણ, જીરાફ, જીબ્રા, શિયાળ, વરુ અને બાજ ત્યાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે કાળુ વરુ જમીન પર પડેલો તડપી રહ્યો છે. આની તબિયત તો બહુ ખરાબ લાગે છે. હું હમણાં ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. તરત જ હરણ ડોક્ટર સસલાને બોલાવી લાવ્યો. ડોક્ટર સસલાએ વરુનું ચેકઅપ કર્યું અને બોલ્યા કે, કાલુ વરુ, કાલે તે ડિનરમાં શું ખાધું હતું? મેં કાલે સાંજે એક ચીલને ખાધી હતી. તે મને બાગમાં મરેલી જોવા મળી હતી. તે ઘણા સમયથી ત્યાં મરેલી પડી હશે અને તે તેને ખાઈ લીધી, એટલે જ તારા પેટમાં ઇન્ફેક્શન થયું છે. હવે ગમે તે કરીને મારા પેટના દર્દને ઠીક કરો. તેને ઠીક કરવા માટે મારે એક ખાસ જડીબુટ્ટી જોઈએ, જે ફક્ત રહસ્યમય ગુફામાં ઉગે છે. પણ એની અંદર તો ખાલી મિંકુ સારસ જ જઈ શકે છે. તમારે જો વરુનો જીવ બચાવવો હોય ને, તો મને તે ગુફામાં મોકલવો જ પડશે. આવો, જલ્દીથી મારી સાથે આવો. બધા જાનવર ડોક્ટર સસલાની સાથે રહસ્યમય ગુફાની પાસે પહોંચ્યા અને મિંકુ સારસને બધું કીધું. આ ગુફાની અંદર એવી કોઈ જડીબુટ્ટી નથી ઉગતી. એ જોવાનું કામ મારું છે. તું ખાલી મને અંદર જવા દે. વરુના પેટમાં દુખાવો છે ને, તો એનો ઈલાજ હું પોતે જ કરી દઈશ. તમે મારી સાથે આવો. જલ્દી ચાલો, એને બહુ દુખાય છે. મોન્ટુ વાંદરા, તું ગુફાનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. ચલો મિત્રો. મિંકુ સારસ તેમને ઘટાદાર ઝાડીઓમાં લઈ ગયો, જ્યાંથી તેને એક જડીબુટ્ટી તોડી અને જઈને તેણે તે વરુને ખવડાવી દીધી અને વરુનો દુખાવો એકદમ દૂર થઈ ગયો. જ્યારે આની દવા જંગલમાં જ હતી, તો તું એના માટે અમને ગુફામાં જવાનું કેમ કહેતો હતો? કારણ કે ગુફાની અંદર જઈને જોવા માંગતો હતો કે એમાં શું છે. એથી તે આ ખોટું બોલ્યો. અને પછી બધા જાનવરોએ ડોક્ટર સસલાને ઘણું બધું સંભળાવ્યું અને તે તો ગભરાઈ ગયો. એક દિવસ શેરખાને સભા બોલાવી હતી. એવામાં એક બઘીરા ત્યાં આવ્યો. શેરખાન, તમારા જંગલ પર એક ખૂબ મોટી મુસીબત આવવાની છે. તારો મતલબ શું છે? તમારા જંગલમાં રહેતો પેલો મિંકુ સારસ બહુ મોટું ષડયંત્ર રચી રહ્યો છે. આ તું શું બકવાસ કરે છે? હું સાચું કહું છું શેરખાન. તે કોઈને ગુફામાં એટલા માટે જવા દેતો નથી કારણ કે તેણે એક દાનવને ગુફામાં છુપાવીને રાખ્યો છે. ખરેખર તો મિંકુ સારસ જંગલમાં પોતાનું રાજ કરવા માંગે છે. એથી તે પેલા દાનવને પાળે છે અને તમારા બધાની નજરોમાં સારો રહે છે. આવતીકાલે એ દાનવ 2 વર્ષનો થશે અને ખાવાનું શરૂ કરી દેશે. તમને બતાવી દઉં, એનું ફેવરેટ ખાવાનું જાનવરોનું માંસ છે. આવતા 1 અઠવાડિયા સુધી ગુફામાં રહીને જ ખાવાનું ખાશે અને એના ખાવાની વ્યવસ્થા મિંકુ સારસ તારા જંગલના જાનવરોને મારીને કરશે. ત્યાર પછી જ્યારે તે 8મા દિવસે ગુફાની બહાર આવશે, તો તમને મારીને ખાઈ જશે અને પછી મિંકુ સારસ આ જંગલનો રાજા બનશે અને તમે બધા એના ગુલામ બનીને રહી જશો. અમને તારી વાત પર બિલકુલ વિશ્વાસ નથી. તારા ભલા માટે તું અહીંયાથી ભાગી જા. સારું, હું જઈ રહ્યો છું, પણ જ્યારે તમને બધાને નુકસાન થશે ત્યારે તમને મારી વાત યાદ આવશે. આમ કહી બઘીરા ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સાંજે જ્યારે છોટું હરણ પોતાના ઘરે પહોંચ્યો, ત્યારે તેણે પોતાના બચ્ચાને ત્યાં ન જોયું. અરે, મારું બાળક ક્યાં ગયું?
જ્યાં તેનું બચ્ચું સૂતું હતું ત્યાં સારસનું એક પીંછું પડ્યું હતું. શેરખાન, મારું બચ્ચું ઘરેથી ગાયબ છે અને ઘરમાં સારસનું પીંછું પડેલું મળ્યું છે. એનો મતલબ છે કે સારસે જ તેને ગાયબ કર્યું છે. ના, ભલા હું એવું કેમ કરું? તેમની વચ્ચે ઘણી ચર્ચા થઈ. મિંકુ સારસ પર સંદેહ કરવાનું કોઈ પણ જાનવરને ઠીક ન લાગ્યું. પણ આ ઘટના પછી એક જાનવર ગાયબ થવા લાગ્યા અને દરેક ઘરમાં સારસનું એક પીંછું જોવા મળતું. હવે જંગલના બધા જાનવર ખૂબ જ પરેશાન થઈ ગયા. મિંકુ સારસ, જે ઘરમાંથી કોઈ પણ જાનવર ગાયબ થાય છે એ ઘરમાં તારું પીછું જોવા મળે છે એ સાબિત કરે છે કે બઘીરાએ અમને જે કીધું તે બધું સાચું છે. આ સાંભળતા જ મિંકુ સારસને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. મિંકુ સારસને જેલમાં બંધ કરવામાં આવે. મિંકુ સારસને જેલમાં પૂરી દેવામાં આવ્યો. જેલમાં મોન્ટો વાંદરો મિંકુ સારસ માટે 2 વખતનું ભોજન સંતાઈને આપતો હતો. અને હવે એ આશ્ચર્યની વાત હતી કે જંગલમાં હવે કોઈ જાનવર ગાયબ થતું ન હતું. ભલું થાય એ બઘીરાનું, જેણે આપણને પહેલા જ કહી દીધું હતું. નહીં તો આપણે જાનવરોને ગાયબ થવાની ઘટનાને રોકી ના શક્યા હોત. એવામાં બઘીરા એક શિકારીની સાથે ત્યાં આવી પહોંચ્યો. અરે, આ તો એક શિકારી છે. બઘીરા, તું એની સાથે શું કરે છે? આ બઘીરા મારો સાથી છે અને અત્યાર સુધી તેણે જે કર્યું તે મારા કહેવા પર કર્યું. શું મતલબ? હું કાળિયા સમાજનો એક શિકારી છું. મારા પિતાએ એક યંત્રનો આવિષ્કાર કર્યો જેમાં એક જ વારમાં 5 શિકાર થતા હતા. એની મદદથી તેમણે ઘણા શિકાર કર્યા અને તે સમયે જંગલના બધા જાનવર હેરાન હતા. તેમને રોકવું લગભગ અશક્ય હતું. ત્યારે એમના આતંકથી પરેશાન થઈને એક સિદ્ધ બાબા તાંત્રિક ભાલુનાથે બતાવ્યું હતું કે અમારા સમાજ પર એક શ્રાપ લાગેલો છે. અમારા સમાજના શિકારીઓને સારસ ખૂબ જ આસાનીથી મારી શકે છે. અને પછી મિંકુ સારસના પિતાએ મારા પિતાને માર્યા અને ત્યારથી જ એ યંત્રને તે ગુફાની અંદર રાખવામાં આવ્યું છે, જેની ચોકી પહેલા મિંકુના પિતા કરતા હતા અને હવે મિંકુ સારસ કરે છે. અને મેં નિશ્ચય કર્યો હતો કે મારા પિતાની મોતનો બદલો લઈને એ યંત્રને રહસ્યમય ગુફામાંથી બહાર જરૂર નીકાળીશ. આ સાંભળી બધા જાનવર હેરાનીથી એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એમના ડરની હવે કોઈ સીમા ન હતી. તેથી સૌપ્રથમ મેં તમારા જાનવરોને ગાયબ કર્યા અને એનો આરોપ મિંકુ સારસ પર લગાવીને તેને કેદ કરાવી લીધો. હવે હું તે યંત્રને નીકાળવાનો છું અને પછી આ પૂરા જંગલમાં મારું રાજ હશે. આ સાંભળી બધા જાનવરોના હોશકોશ ઉડી ગયા અને એવામાં પાછળથી અવાજ આવ્યો. એટલું હસવાની જરૂર નથી દુષ્ટ શિકારી. આ સાંભળી બધાએ તે તરફ જોયું તો મોન્ટુ વાંદરો પોતાની સાથે મિંકુ સારસને લઈને ઊભો હતો. અરે વાહ, મિંકુ સારસ! મને મારા મિત્ર પર પૂરો ભરોસો હતો, તેથી મેં તેને સવારે જ આઝાદ કરી નાખ્યો અને રાહ જોતો હતો કે ક્યારે આ બઘીરાની અસલિયત સામે આવે અને ક્યારે હું મિંકુને લઈને અહીં આવું. બઘીરા, જલ્દીથી રહસ્યમય ગુફાની તરફ ચાલ. શિકારી અને બઘીરા ગુફા તરફ ભાગવા લાગ્યા અને બધા જાનવર તેમની પાછળ. સારસ હવામાં ઉડતો ઉડતો આવ્યો અને તેણે શિકારીના માથા પર 2 વાર ચાંચ મારી. ખાલી ચાંચ વાગતા જ શિકારીને ખૂબ જ દર્દ થવા લાગ્યો. આ મારી સાથે શું થઈ રહ્યું છે? તમારા પર શ્રાપની અસર થાય છે ઉસ્તાદ. જો હું અહીંયા રહીશ ને તો આ મને જાનથી મારી નાખશે. ભાગો ભાગો ઉસ્તાદ, ભાગો! તે બંને જણા ઊભી પૂંછડીએ ભાગી ગયા.
યે મિંકુ સારસે આપણા બધાને બચાવી લીધો. મિંકુ સારસ, અમને માફ કર. વાત જાણ્યા વગર તારી ઉપર સંદેહ કર્યો. જો આજે તું ના હોત તો અમે બધા શિકારીના ગુલામ હોત. કઈ વાંધો નહીં શેરખાન, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. ત્યાર પછી મિંકુ સારસ ફરીથી તે ગુફાની રક્ષા કરવા લાગ્યો અને હવે તેનું માન જંગલમાં વધારે વધી ગયું.